આગળ ઓલું જીરું દેખાય ને, જીરું આજ થવાનું લે. તમારે ભાઈ ભાગ રાખ્યો ચોથા ભાગે ઉપાડી જ લેવાનું. આઈફોન છોડાય સીધો ડાયરેક્ટ. ગુડ મોર્નિંગ, બીજા દિવસનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને. વાગવા મારશે ભાઈ 11. કાલ રાતે આપણે ગયા તા ડાયરો જોવાનું ભાઈ, મોડું થઈ ગયું તું. અમે ભાઈ જમી બમીને અહીંયા જ જીમવું આપણે. વાડી આવી ગયા તો જોવો એટલા બહુ ઝાઝા દિવસ કોલેજ ખુલી તો બહુ ઝાઝા દિવસ પછી વાડી આવ્યા. આજ તો હે ને ડ્રોન શોટ તો પાકો લેવો જ છે. તો મેળ કરી લીધો છે, મેળ કરી વિચારી લીધું શું કરવાનું. પાણી ચાલુ છે, ફેક્ટરીનું કામ આપણને હોય છે. આપણે છીએ છે ફેક્ટરીના. લ્યો વિડીયો ચાલુ કર્યું ને લાઇટ વહી ગઈ. આ પપ્પા લાઇટ વહી ગઈ. હાલો ભાઈ લાઇટ વહી ગઈ, બેહવાનું શાંતિથી. ફાઇનલી લાઇટ આવી ગઈ છે જો ભાઈ. અને ભાઈ આપણે શું કહેવાય ખેતરના માલિક એટલે કે એ અત્યારે ભાઈ ગયા છે બાજુની વાડી અને લાઇટ આવી ગઈ છે. લાઇટ ગઈ 2.5 કલાક. જે બી વાળા શું કરો છો તમે યાર, કાંઈક વિચાર કરો અમારો પણ જોવો. અને ભાઈ આપણે એક દાદા સામે લાઇટ ચાલુ કરવા ગયા, અમારી તો મોટર થઈ ગઈ, એની આમ પાછળી વાળે છે ત્યાં એની શરૂ કરવા ગયા ને ભાઈ. આપણે તો આપણી ઓટોમેટિક છે, વહી જાય ઓટોમેટિક આવી જાય ભાઈ. પૈસા પૈસા બોલે એટલે ભાઈ. તો હવે પાણી વાળવાનું છે જો ભાઈ. હવે અઢી કલાક ગઈ હતી એટલે 5 વાગે લાઇટ જાય છે, એટલે હવે થઈ જાય 7 વાગે લાઇટ. લાઇટ આવે ને તો આપણે શું કહેવાય કામ વધી જાય. ખેતરના માલિકે કહી દીધું કે પાણીની ડોલ ભરીએ કે અર્થિંગમાં નાખવી છે, બત્તી ચાર્જિંગમાં મૂકી છે. જો ભાઈ હું આવી ગયો છું ભરીએ પાણીની ડોલ ભરવા. ઉભરી હું ભરી લઉં ભાઈ. મને તો એમ થયું કે ભાઈ સામે ઓલી આપણી પેટી છે ને અહીંયા લેમ ચાર્જિંગ ઓલા બત્તી ચાર્જિંગમાં મૂકવાની, તો એનું કીધું છે પપ્પાએ ભાઈ તું પાણીની ડોલ ભરી આવી એમાં નાખવું છે. પણ ના ના ભાઈ એને તો કંઈક નવું જ વિચાર્યું. આ હે શું કહેવાય ને, શું કહેવાય ટૂંકમાં હળગો હે. આમાં હે ને મોલ આવ્યો હે ટૂંકમાં, એના ફૂલ આવ્યા છે એમ. જો તમને બતાવું, ઉભા રહ્યો બ્રાઇટનેસ ધીમી કરી નાખું ને એટલે કદાચ બતાવી દઉં. ઉભા રહ્યો ભાઈ. હવે જોવો ટૂંકમાં આવી રીતે એના ફૂલ આવ્યા. હું તો અમને કેરા મંદિર ગયો એટલે એ મને એણે શું કીધું કે તું ભાઈ આમાં પહેલાં શું કહેવાય કેરો કરી નાખ નાનું એવું ખામણું, અને પછી એમાં પાણી નાખ ભાઈ. આમાં નહીં તો કેટલી ખબર 20-25 ડોલ નાખી છે જો આવડી આખી ભરી. કેવડી મહેનત રહે ખબર. જો આયાથી ડોલ ભરું, ઉપાડી નાખું ને આમાં નાખું. હા હરગવા કાંઈક દે જે હોય એમને હાવ ન રહેતો ભાઈ. ફૂલ એવા છે કાંઈ ઘટે ને. હવે જો મોલ એવો છે ચાકા જેવો, મોલ એવો ચાકા જેવો. ભાઈ આજે આપણે પાણીનું કામ આપણે સંભાળ્યું છે. હવે તમારે ભાઈ ખેતી ચાલુ કરી દીધી ને કોલેજ મૂકી દેવી નથી ભણવું. ના ના ભણવું છે ભાઈ, તો શોખ છે કલે જાવ. ભાઈ આપણે વાત થઈ હતી કે ડ્રોન શોટ લેવાના છે, તો ભાઈ એની માટે મેં તૈયારી તો કરી છે. પણ શું કહેવાય લાકડું નથી મળતું, બાકી બધું જ મેં ગોતી લીધું. આ લાકડું લઉં તો હું અમે 4-5 જણા ભેગા થાય ને તો એ ઉપડે નહીં. અને આ લાકડી લો ફોન તૂટી જાય મારો. તો હું કાંઈક નવીન જ વિચારું કે ભાઈ આવડો કાળા કલરનું પાણીનું ઓલું જે ભૂંગળું આવે ને એ લઈ લઉં લાઈન. ભાઈ એનું પૂછ્યું ને મેં પપ્પાને, મને કે અટતો નહીં. તો ભાઈ હવે શું કરવું, હવે કાંઈક ગોતીશ આવી મળે તો. બાકી ઓલી વખતે તો આપણે આ જિંદાબાદ રાખ્યું હતું એ તો જો કે મેળ નહીં આવે, એ તો એમાં નથી હાલવું આવતું એટલે મેળ નહીં આવે એવું લાગીએ. પણ જો ભાઈ આ જોવો તમે, આ ફંટી હે મારા જમાને ને ટૂંકમાં આ બહુ વૈકી. હું જ્યારે હું મેઘાણી ભણવા જતો ને ત્યારે આ બહુ વૈકી ભાઈ. હેવી ડ્રાઈવર હતા આપણે ઘોડાના, ઘોડો કહેવાય ને, હું ઘોડો કહેતો ભાઈ ને ઘોડો કહેતો. એને ઓલો અમારે જઈલો દોસ્તાર નથી આમાં એની પાસે હતી. અમે બે ટૂંકમાં મજા ડ્રાઈવર રાખતી આંખવાની. હવે ડ્રોન શોટનું કાંઈક કરવું તો છે, ઉતારવો જ છે જ આપણે. કાંઈક લાકડી બાકડી એકાદી ગોતી એ મળી ગયો ભાઈ, મળી ગયું. કામ થઈ જાય ને જો ઓલા ખોખામાં ફોન રાખીને કદાચ કામ થઈ જાય ને થાય. ઉભા રહ્યું હું હમણાં કાંઈક આઈડી. ફાઇનલી ડ્રોન શોટ માટે રેડી છે ને આપણી ભાઈ લાકડી તો તૈયાર થઈ ગઈ છે. હવે આ ફોન નાખવાની વાત છે. અને ભાઈ જો સામે વાળો પડ્યો, વાળો બાંધીને આપણે ડ્રોન શોટ આઈટ તો હોય 100% લેવો હોય ને ભાઈ 1 નંબર આવશે. તમે વિડીયોમાં આવ્યો ફાઇનલી ડ્રોન શોટ આપણો થઈ ગયો છે કમ્પ્લીટ. અને ભાઈ
ઓ લાકડી બહુ તારો આભાર છે, કારણ કે તારી વાંહે જ મારો ડ્રોન શોટ થયો છે. અને ભાઈ હું આ ડ્રોન શોટ ઉતારતો એટલે પપ્પા આમ ગયા ને હું એની વાટે જ બેઠો કઈ એમ જઈને ઉતારો આમ ગયા ને તો હું આમથી આવતો હતો ને આમ લાકડી ટૂંકમાં ઉપર હતી ને આવતો હતો ને ન પડે કાંઈ ન થાય ટીટોડી તું ભાઈ શાંતિ રેખની ઘડી આ વિડીયો નથી બનાવવા જતા હાડા બાબા. તો ભાઈ ફાઇનલી આપણો એ વિડીયો જોઈ લેજો તમે આગળ. તમને એમ થતું છે હું અત્યારે ક્યાં જાઉં છું, તો ભાઈ આપણે જવાનું બીજાનું પાણી વાળવા રાખી લીધું ને. હવે હું કોલેજ બંધ કરી દીધી ને એટલે હવે આ ચાલુ કર્યું. જો હું ક્યાં આવેલો જાઉં છું જો ખાલી આ બાજુની સાઈડમાં ઘઉં છે, આ બાજુ મકાઈ છે કે જાહેર બેમાં જ ગમી એક સેટુંમાં. ના ના શું છે આ મકાઈ રેડી મકાઈ જ છે. હું કી બાજુ આવેલો જાઉં છું ખાલી જોવો તમે ભાઈ, એમાં હાલવાની જગ્યા નથી. આગળ ઓલું જીરું દેખાય ને, જીરું આજ થવાનું લે તમારે ભાઈ ભાગ રાખ્યો ચોથા ભાગે ઉપાડી દેવાનું આઈફોન છોડાવે સીધો ડાયરેક્ટ વધી ગયું થોડુંક એટલે એમાં ટૂંકમાં પાણી વાળવા જવાનું છે, બાજુ વાળાનું છે ભાઈ. વાળતા આવી બીજું હું હાલો કન્ટિન્યુ બાપ થાકી ગયા હોય. એક તો આ પાણા છે આમાં પગ એવા દુખે ને इन घंघोर इलाके के जंगलों में यहाँ सबसे ज़्यादा कुछ नहीं पाया जाता, सब कुछ पाया जाता है यहाँ. હવે આપણે પાણી વાળા હોય ગયા પણ આ હું સ્પ્રેના કોકા નાના સ્પ્રેના કોકા ને દવા નથી તો સામેરીઓ પાવડો ને અહીંયાથી દોરી હોય ટૂંકમાં થાવી છે. એટલે જીરું છે ભાઈ, કોઈ બ્લેકમાં લેવું હોય તો કહેજો, આપણે તમે તારે વ્હાઇટમાં વેચવા તૈયાર જ છે ભાઈ. જો અહીંયા રહ્યો આપણો પાવડો હવે જીરુંમાં પાણી વાળી નાખી. ફાઇનલી ભાઈ આપણે હાફી ગયા ઉપર રહ્યો. તો ફાઇનલી ટૂંકમાં વળી તો ગયું એક આમાં ને એક આમાં બેમાં જવા દીધું ને. હવે જાવી ભાઈ આપણી વાડીએ પાછું હાલીને જવાનું. ઓલું નથી કહેતા એક ગામમાંથી હજી બહાર નીકળ્યા હોય ને ત્યાં બીજો ગામ આવી જાય. હજી આમથી પાણી વાળી નહીં હોય ને તો અહીંયા પાણી વાળવાનું ટાણું થઈ ગયું. તો આ કેરો હવે ભરાવા આવ્યો છે તો ત્યાં વાહે ગયો હતો ને તો દાદા મને કહે કે આમથી પાણી આવ્યું તું ફટાફટ વાળી લે. ફટાફટ દોડીને આવ્યો. હવે આ વાળી લેવી ભાઈ. આમાં અત્યારે તો શું કે આમાં વાહે જોવા ન જઈ શકી પણ આપણે શું કે અંદાજો મારીને એકવાર જોઈ આવવાનું હોય પછી ટાઈમે હાલવાનું હોય. તો ભાઈ હવે આનો ટાઈમ થઈ ગયો છે, પાણી આપણે વાળી લેવી છે. પાવડો ખોવાઈ ગયો ભાઈ ક્યાં ફેરીને ના અહીં ગયો સોરી. તો ગાઈસ પાવડો મળી ગયો, વાળી લેવી પેલા આપણે પાણી. તો ફાઇનલી વળી ગયું નાખો વળી ગયું ભાઈ. હવે રાતના વાગવામાં છે 7:30 ને આપણે વાડીએથી હવે ચેકઆઉટ કરવાનું, રજા લેવાની છે. ગાડી તૈયાર થઈ ગઈ છે, સામાન બધો કરી લીધો તૈયાર. વિડીયો તમને મજા આવી તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ કાલે નવા વ્લોગમાં. ત્યાં જય માતાજી.